रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सलामुन अलैकुम। આપ સૌ જાણીએ છીએ કે દરેક જેમ કન્ટ્રીમાં અને જે જગ્યાએ જેમ ડેમોક્રેસી છે એમ આપણું બી સમાજ એક ડેમોક્રેસીથી ચાલતો સમાજ છે અને આપણા સમાજનું બંધારણ પણ એવું છે કે દર 5 વર્ષે એમાં ઇલેક્શન થતું હોય છે। તો આપણે પણ આ વખતે અત્યારે ઇલેક્શન ડિક્લેર થયેલ, જેમાં જે અમારી પેનલ છે બ્રાઇટ ફ્યુચર, એમનો બિનહરીફ રીતે વિજય થયેલ, જે કોમના અંદર એવું દર્શાવે છે કે ભાવનગરની અંદર આપણી 10,000 લોકોની જે પોપ્યુલેશન છે, જે વસ્તી છે, એમાં 2800 જેટલા અંદાજિત લવાજમ છે, સભ્યો છે। તો એ બધાએ આ પેનલને, આ લોકોને 7 લોકો 8 લોકો જેટલા બી સાથે મળીને કામ કરવા ઈચ્છતા હતા, જેઓ લોકો સારા હતા, જેને સમાજ માટે કંઈક કરવાની ભાવના હતી, એવા લોકોને સારી રીતે સપોર્ટ કરી અને બિનહરીફ રીતે જે એમણે સાથ સહકાર આપેલ, એ બદલ હું બ્રાઇટ ફ્યુચર વતી આખા સમાજનો આભારી છું અને હું સમાજને દરેકને એક એવી લાગણી અનુભવું છું કે ખરેખર આપણો સમાજ ખૂબ એકતાનું એક ઉમદા ઉદાહરણ છે। હવે આગળ વાત કરીએ તો આ જે આપણી બિનહરીફ ઇલેક્શનની અંદર ખૂબ ઘણા મોટા સારા લોકોએ એની અંદર ખૂબ ફાળો આપેલ કે ભાઈ આ ટીમ સારી છે, એમને આપણે ખૂબ સાથ સહકાર આપવો જોઈએ અને ઇલેક્શન ન થાય તો કોમની અંદર એકતાનો એક માહોલ જળવાઈ રહે, એક મોમીનભાઈ બીજા મોમીનભાઈથી ખૂબ સારી રીતે મોહબ્બતથી જોવે અને લાગણીથી એના રિલેશન જળવાઈ રહે। જેમાં હું અમુક નામો એવા છે જેમને હું લેવા માટે મને ખૂબ ખુશી થશે કે જે લોકોએ મહેનત કરી કે ભાઈ કોમની અંદર ઇલેક્શન ન થાય। આપણે વાત કરીએ તો રિયાઝભાઈ મેઘાણી સાહેબ છે, પછી પપ્પુભાઈ છે, સિરાજભાઈ છે નાયાણી, પછી અલી રેજાભાઈ લાખાણી છે, તનવીરભાઈ છે, મુન્નાભાઈ વર્તેજી છે, પછી ચિરાગભાઈ ભીમાણી છે, દરેક લોકો, હૈદરભાઈ મેઘાણી છે, સજ્જાદભાઈ અસારિયા છે, દરેક લોકોએ જે એનાથી થતું હતું, દરેક કમિટીઓ છે, દરેક આંબા ચોકની અંદર જે લોકો ખંદક કમિટી છે, રાજુભાઈ મોટરવાળા છે, અને દરેક જે લોકોએ એક લોકોએ મેમ્બરે જે આપણા માટે પોતે પાર્ટિસિપેટ કરવા માટે ફોર્મ ફાઇલ કરેલું અને એમાં પણ એક ખૂબ સારી રીતે સમાજની ભાવના સમજીને પોતાના ફોર્મ લાસ્ટ મોમેન્ટ ઉપર રિક્વેસ્ટથી વિડ્રોલ કરી લીધેલ, જેમનો અમે આખી કમિટી આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આવો જ ભાઈચારો આપણો જળવાઈ રહે અને કોમની અંદર એક ખૂબ એકતાથી આપણે બધા સાથે મળીને જે કંઈ બી અમારા વિઝન છે, ઇન્શાલ્લાહ આવનારા ટાઈમમાં અમે ખૂબ નાની વસ્તુઓ સારી રીતે આગળ વધારવાની સમાજની જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવાની કોશિશ કરશું। ખુદા હાફિઝ। થેન્ક યુ વેરી મચ।